નમસ્તે, હું નિમાનસી પટેલ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના આજના નોલેજ શેરિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર દક્ષેશ પટેલ. નમસ્તે સર. જો આપણે જનરલ સર્જરી વિશે વાત કરીએ તો સૌપ્રથમ સૌથી સામાન્ય બીમારી છે હર્નિયા. તો આજે આપણે સર પાસેથી કેટલીક ઉપયોગી માહિતી મેળવીશું હર્નિયા વિશે. તો સૌપ્રથમ સર, હર્નિયા શું છે? હર્નિયા એટલે એક એ રીતની બીમારી છે કે મસલ ડિફેક્ટ હોય આપણા શરીરમાં. ઘણા બધા મસલ એમાં કઈ નાના નાના છેદ હોય છે. એ છેદમાંથી ક્યારેક કોઈ વસ્તુ અંદરના પડ બહાર આવી જાય તેને હર્નિયા કહેવાય. જો આપણે એક ડેમો સમજીએ તો આ જે કે આપણે એક મસલનું લેયર હોય પેટના ભાગે, એમાં જે મસલ વીકનેસ આ જેવી પડી ગઈ હોય તો એમાંથી જે નીચે અંદરનું પડ હોય તે બહાર આવતું હોય. તો આ જે પ્રોટ્રુઝન કહેવાય તેને બેઝિકલી હર્નિયા કહેવાય છે. એ સમય જતા અંદર બાર થયા કરે તો એને બેઝિકલી હર્નિયા કહેવાય. એ વિવિધ ટાઈપના હોય છે કે જેવી રીતે શરીરના પેટ અને જંગના ભાગે થાય તેને ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવાય, નાભી પાસે થાય તેને અમ્બિલિકલ હર્નિયા કહેવાય, ઉપરના ભાગે થાય છાતીના ભાગથી પેટના ભાગની હોય તેને એપિગેસ્ટ્રિક હર્નિયા. એટલે વિવિધ પ્રકારના હર્નિયા હોય છે. સર, હર્નિયા થવા માટેના જવાબદાર કારણો કયા છે? હર્નિયા થવા માટે બેઝિકલી એવા કારણો હોય છે કે જેમાં કોઈ પણ કન્ડિશન જેમાં પેટમાં પ્રેશર વધારે આવી શકે, કોઈ પર્સનને વધારે ખાંસી આવતી હોય, કોઈ કબજિયાતની બીમારી હોય કે જેને મળ પાસ કરવામાં વધારે પ્રેશર આપવું પડે કે પેશાબ કરતી વખતે વધારે પ્રેશર આપવું પડે, યા તો જેને લોંગ સ્ટેન્ડિંગ ઊભા રહેવાનું કામ હોય કે ઘણી બધી બસ ડ્રાઈવર છે કે કંડક્ટર છે કે જે લોકો મેદસ્વીતા હોય, સ્મોકિંગ હિસ્ટ્રી હોય, આ બધા કારણો હર્નિયાને મૂળભૂત આપે છે. સર, હર્નિયા થયું હોય તો એનો આપણે ઈલાજ કઈ રીતે કરી શકીએ? હવે હર્નિયાની એક જ પહેલી ટ્રીટમેન્ટ છે કે સર્જરી. એની કોઈ પણ દવાથી હર્નિયાની બીમારી અટકતી નથી, કારણ કે હર્નિયા કોઈ એક પ્રકારની ગાંઠ કે એવું નથી, ખાલી એક મસલ વીકનેસ છે. એને આપણે પાછું રિકન્સ્ટ્રક્ટ કરીને એને વધારવી પડશે. એટલે જાળી મૂકીને હર્નિયાનું ઓપરેશન કરી શકાય છે. સર, જો ટાઈમસર આ બીમારીનો ઈલાજ ન કરવામાં આવે તો? જો બીમારીનો ઈલાજ ના થાય તો આ જ છે કે પહેલા જે ગાંઠ હોય તે બહુ નાની હોય છે. કોઈને એવું લાગે કે ચાલતી વખતે બહાર આવે છે પાછી અંદર જતી જાય છે. સમય જતા એ ગાંઠ ધીરે ધીરે મોટી થતી જાય અને પછી પેટના અંદરના કન્ટેન્ટ જેમ કે આંતરડું છે, પેટની ચરબી છે, એ બધી અંદર ફસાઈ શકે છે. અને પછી જો એ લોંગ ટર્મ વધારે સમય રોકાઈ રહે તો એમાં ઓબ્સ્ટ્રક્ટ થઈ અને એને લોહી મળવાનું બંધ થઈ શકે છે. તે કેસમાં પછી આંતરડા પણ ખરાબ થઈ શકે. સર, જો કોઈ વ્યક્તિને હર્નિયા થયું હોય તો એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જ્યારે પણ તમને એવું લાગે કે શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ જણાય છે તો સૌથી પહેલા તો કોઈ જનરલ સર્જન ડોક્ટરને કન્સલ્ટ કરો. એ તમારું ક્લિનિકલ એક્ઝામિનેશન કરીને જરૂર પડે રેડિયોલોજીકલ તપાસ કરાવજો, સોનોગ્રાફી, સીટી સ્કેન, અને એ પ્રમાણે તમને સલાહ આપશે કે એનું ઓપરેશન તાત્કાલિક કરવું છે કે કેટલા સમય પછી કરી શકાય. અને એના માટે તમે જો બીજા ઈલાજ માટે કે હેવી એક્સરસાઇઝ નહીં કરો, જીમ જવાનું ટાળો, કોઈ ભારી સામાન ઉચકવાનું અવોઇડ કરો. આ બધા સિમ્પલ સ્ટેપ્સ તમે કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ સર આ માહિતી બદલ. સર, તમે અમારા ઓડિયન્સને એક ટેક હોમ મેસેજ શું આપશો? જો ટેક હોમ મેસેજ એ છે કે હર્નિયા એક જનરલ સર્જરી બીમારી છે. એનો ઈલાજ સર્જરી છે. એમાં ચીરો મારીને કે તો લેપ્રોસ્કોપિકલી એ ઈલાજ કરવામાં આવે છે. તો તમને આમાં ક્યારે પણ કોઈ તકલીફ લાગે તો તમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પર હું ડોક્ટર દક્ષેશ પટેલ મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.